જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની જે પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ છે એમના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આની સંપૂર્ણ PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી તમે સંપૂર્ણ દરેક ધોરણની જે PDF ફાઇલ છે બ્લુપ્રિન્ટની એ ડાઉનલોડ કરી શકો છો। અત્યારે તમારો વધુ સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 9 વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને માર્ક્સની જો વાત કરીએ, કેટલા માર્ક્સનું પેપર આવે છે તો કે 50 માર્કનું પેપર તમારે આવે છે। જોઈએ આપણે આગળ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમને અહીંયા પ્રકરણ વાઇઝ ગુણભાર આપેલું છે। જો પ્રકરણની વાત કરીએ તો કેટલા પ્રકરણ તમને પૂછાવાના છે તો કે 6 પ્રકરણ છે એ પ્રથમ પરીક્ષાની અંદર તમને પૂછાવાના છે। કયા કયા તો કે પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, પાંચમું પ્રકરણ, સાતમું પ્રકરણ, આઠમું પ્રકરણ અને 12મું પ્રકરણ। આ કુલ 6 પ્રકરણ છે એ તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના છે, જેની અંદર સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ વાઇઝ ગુણભારની વાત કરીએ તો પહેલું પ્રકરણ છે આપણી આસપાસમાં દ્રવ્ય, જે ટોટલ 8 માર્ક્સનું પ્રથમ પરીક્ષામાં પૂછાશે। બીજું પ્રકરણ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, 8 માર્ક્સનું એ પૂછાશે। ત્યાર પછી પાંચમું પ્રકરણ છે સજીવનો પાયાનો એકમ, 8 માર્ક્સનું એ પૂછાશે। 7 નંબરનું પ્રકરણ ગતિ, એ પણ 8 માર્ક્સનું। બળ તથા ગતિના નિયમો, એ પણ 8 માર્ક્સનું। અને છેલ્લું 12મું પ્રકરણ છે અન્ય સ્ત્રોતોમાં સુધારણા, જે ટોટલ 10 માર્ક્સનું છે, તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાનું છે। અને આવી રીતે તમારા વિદ્યાર્થી મિત્રો ટોટલ 50 માર્ક્સ થશે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો અહીંયા પ્રશ્નપત્રનું આખું માળખું આપ્યું છે કે તમને 50 માર્કનું પેપર કેવી રીતે પૂછાવાનું છે। અને બોર્ડવાળાએ આ વખતે એક વધુ એડ કર્યું છે કે CBQ ટાઈપના પ્રશ્નો આવશે અને વિદ્યાર્થીઓને છે જનરલ વિકલ્પ આવશે। પહેલાં કેવું હતું તો કે દાખલા તરીકે વિભાગ ડી છે તો વિભાગ ડીની અંદર ટોટલ 3 પ્રશ્ન આપ્યા હોય તો એક પ્રશ્ન એમનેમ હોય અને બીજો પ્રશ્ન હોય એની અથવામાં એક પ્રશ્ન આપ્યો હોય, પણ આ વખતે એવું છે કે 3 પ્રશ્ન આપ્યા હોય, તમને જે પણ 2 પ્રશ્ન આવડતા હોય એ તમે લખી શકો। આવી રીતનો જનરલ વિકલ્પ છે વિદ્યાર્થીનો મળ્યો છે, તો ઘણો બધો ફાયદો છે વિદ્યાર્થીને આ વખતે થવાનો છે। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન ક્રમાંક 1 થી 15 આપ્યા છે, તો 1 થી 15ની અંદર શું આવશે તો કે વિભાગ એની અંદર છે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે એ તમને આમાં પૂછવામાં આવશે। અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો 4 થી વધી ન જાય એની કાળજી લેવી। આ MCQ આમાં પૂછાઈ શકે છે, ખરા ખોટા છે, વ્યાખ્યા છે, અતિ ટૂંકી પ્રશ્નો છે, આવા પ્રકારના બધા પ્રશ્નો છે તમને અહીંયા લખેલું છે, એ બધા પ્રકારના પ્રશ્નો આમાં તમને પૂછાવાના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર છે એ પ્રશ્ન ક્રમાંક રહેશે 16 થી 26 અને ટોટલ માર્ક્સ છે એના 12। પણ આની અંદર છે તમને 9 પ્રશ્ન આપ્યા છે, લખવાના કેટલા તો કે કોઈ પણ 6 પ્રશ્ન છે તમારે લખવાના થશે। 9 પ્રશ્ન આપ્યા છે એમાંથી તમને જે પણ 6 પ્રશ્ન આવડે છે એ 6 પ્રશ્ન તમે આમાં લખી શકશો અને દરેક પ્રશ્નના છે તમને 2 ગુણ આમાં આપવામાં આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી છે, જેનો પ્રશ્ન ક્રમાંક રહેશે 25 થી 32 અને ટોટલ 8 પ્રશ્ન આપ્યા છે, કેટલા 8, અને એમાંથી તમને જે પણ 5 પ્રશ્ન આવડે એ તમારે લખવાના થશે અને એના માર્ક્સ થશે 15। ત્યાર પછી છેલ્લો વિભાગ ડી છે, જે ટોટલ 8 માર્કનો પૂછાય છે અને જેનો પ્રશ્ન ક્રમાંક છે 33 થી 35। કુલ કેટલા પ્રશ્ન છે તો કે કુલ 3 પ્રશ્ન છે, પણ જે તમને 2 પ્રશ્ન આવડે એ તમારે લખવાના થશે અને માર્ક્સ છે 1 ના 4, એટલે ટોટલ 2 પ્રશ્ન તમે લખો એટલે તમને 8 માર્ક્સ રોકડા મળી જશે। તો આવી રીતનું કાંઈક પ્રશ્નપત્રનું પરિરૂપ વિદ્યાર્થી મિત્રો હતું અને અહીંયા તમને ખાસ સૂચના આપેલી છે કે પ્રથમ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ છે સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે અને આ વખતે એક વધારાનું ઉમેર્યું છે કે CBQ ટાઈપના પ્રશ્નો છે એ પૂછવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રોને ઘણા બધાના પ્રશ્ન હતો કે CBQ ટાઈપના પ્રશ્નો કેવા હોય, તો આપણે અહીંયા વાર્ષિક પરીક્ષાનું પરિરૂપ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે CBQ ટાઈપના પ્રશ્નો કેવા હોય। ઓકે, વિડીયોની અંદર બન્યા રહેજો, તમને બતાવું છું। ઓકે, અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે આકૃતિ A અને B માંથી નીચા પચના ધ્વનિ તરંગો અને ઊંચા પીચના ધ્વનિ તરંગોમાં વિભેદિત કરો। અહીંયા એક આકૃતિ આપેલી છે
હવે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિના આધારે તમારે નીચેના જે પ્રશ્નો છે ને એના જવાબ આપવાના છે। તો સૌથી પહેલા તો તમને જો આ આકૃતિ સમજાશે ને તો જ તમે નીચેના પ્રશ્નોના જવાબ છે આપી શકશો। તો આવા પ્રકારના જે પ્રશ્નો હોય એને CBQ ટાઈપના પ્રશ્નો કહેવામાં આવે છે અને બોર્ડવાળાનો પ્રયાસ કંઈક એવો છે કે વિદ્યાર્થીઓની દરેક ક્ષમતા છે એક જ પ્રશ્નની અંદર મપાઈ જાય। તો આવા ઘણા બધા પ્રશ્નો છે તમને CBQ ટાઈપના બોર્ડવાળાએ આ વખતે મૂકેલા છે। આ પ્રશ્ન પણ CBQ ટાઈપનો છે આકૃતિવાળો। અહીંયા એક પ્રશ્ન આપેલો છે એ પણ CBQ ટાઈપનો પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો આવા અનેક પ્રકારના પ્રશ્નો છે એ બોર્ડવાળાએ મૂકેલા છે અને દરેક વિદ્યાર્થીઓની ક્ષમતા માપવાનો પણ બોર્ડવાળાએ આ વખતે પ્રયાસ નવો કરેલો છે। તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે એજ્યુકેશનલની તમામ અપડેટ સૌથી પહેલાં તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે। તો મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।